જય જય ગરવી ગુજરાત. આપનો મિત્ર નરેન્દ્રભાઈ રાઠોડ, રાજકોટથી. મિત્રો, હવે તો આખી ગુજરાતના 18 વર્ણના લોકો કહી રહ્યા છે કે રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો. જો હવે આ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને જરા પણ જો શરમ હોય અને જરા પણ આજે ગુજરાતની જનતાની જો લાજ શરમ હોય અને ગુજરાતની જનતાની ચિંતા હોય તો એ વ્યક્તિને ખરેખર હવે રાજીનામું ધરવું જોઈએ. આવી વિચારધારા છે. આજે જિજ્ઞેશભાઈની તમે લોકો વાતો કરો કે એને સંસ્કાર નથી, તો તમે લોકોને સંસ્કાર છે એવા ખરું? અત્યારે એવું લાગી રહ્યું છે કે આજે 18 વર્ણના લોકો આખા ગુજરાતની અંદર આ જન આંદોલન ચાલી રહ્યું છે શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે, છતાંય તમે રાજીનામું નથી દેતા અને આ સંસ્કારોની વાતો તમે કરો છો. ખરેખર હર્ષભાઈને અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને મુરબ્બીઓને કહેવું જોઈએ કે તમે રાજીનામું આપો હર્ષભાઈ, કારણ કે આજે ગુજરાતની અંદર લોકો જાગૃત થયા છે અને દારૂબંધી તો લોકો કરવાના છે, એ ફાઇનલ વાત છે. પણ હું ખરેખર તો બિરદાવું છું જિજ્ઞેશભાઈને કે જે શરૂઆત કરી છે, જે હિંમત કરી છે, તેને પણ મારી ખરેખર તો વંદન છે. કારણ કે આજે આખા ગુજરાતની અંદર આ જન આંદોલન ફાટી નીકળ્યું છે અને શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આજે કલેક્ટરોને મામલતદારશ્રીઓને આજે આવેદનપત્રની કામગીરી આજે તાલુકા લેવલ અને જિલ્લા લેવલે થઈ રહી છે. ત્યારે ખરેખર તો હર્ષભાઈને શરમ આવી જોઈએ અને શાંતિપ્રિય રીતે હર્ષભાઈને રાજીનામું આજે ડેપ્યુટી સીએમ તરીકે દઈ દેવું જોઈએ. કારણ કે આજે આ ગુજરાતની જનતા આજે તમને હાહાકાર મચી ગયો છે. આજે લોકો તમને ખરેખર જરા પણ પસંદ નથી કરતા, કારણ કે આજે તમે જે બોલ્યા છો તે ખરેખર શરમ જેવી બાબત છે. આજે મારી પાસે એવા શબ્દો નથી કે તમને કયા શબ્દોથી મારે તમને બિરદાવવા જોઈએ. આજે તમે ડેપ્યુટી સીએમ છો, આજે ગુજરાતના ગૃહપ્રધાન છો, આજે ગુજરાતની અંદર તમારી સરકાર ચાલી રહી છે અને આજે તમે આ દુઃખ પડ્યું છે છતાં તમે રાજીનામું નથી દેતા અને સંસ્કારોની વાતો તમે લોકો કરી રહ્યા છો. આપો રાજીનામું, બાકી આગામી દિવસોની અંદર આજે તાલુકા લેવલે તો આંદોલનો ચાલે છે, જિલ્લા લેવલે આંદોલન ચાલે છે, પણ ગામડાઓમાં પણ આંદોલન તમારા વિરુદ્ધ ચાલવાના છે. કારણ કે સત્ય હવે છુપાવવાનું નથી. આજે ગામડે ગામડે, શહેરે શહેરે આજે દારૂ વેચાઈ રહ્યા છે, ખૂબ હાટડાઓ દારૂના ચાલી રહ્યા છે અને તમે બુટલેગરોને સાવરી રહ્યા છો. આજે તમે પોલીસને સાચું નથી કહેતા કે ભાઈ આજે ભ્રષ્ટાચાર કરતા હોય તેવા અધિકારીઓને ખરેખર પટ્ટા ઉતરી જવા જોઈએ. તો એમાં જિજ્ઞેશભાઈએ શું ખોટું કહ્યું હતું? જે પટ્ટા ઉતારવાની વાત કરી તો ખરેખર સાચી વાત કરી અને એને ક્યાં કોઈનું નામ લઈને કહ્યું છે કે જે લોકો ભ્રષ્ટાચાર કરશે સરકારની અંદર રહી અને જે લોકો ભ્રષ્ટાચાર કરશે તેવા લોકોના ખરેખર પટ્ટા ઉતરી જશે. કાંઈ ખોટું નથી કહ્યું જરા પણ છતાંય આજે તમે આ કોઈ તમારી કોઈ આજે તમને શરમ આવશે કે નથી આવતી? મને તો એવું થાય છે. અને આજે ખરેખર તો હર્ષભાઈને શરમ આવી જોઈએ. આજે શાંતિપ્રિય રીતે જઈ અને રાજીનામું આપો આજે, કારણ કે આજે તમને તમારી સરકાર ચાલી નથી શકતી, તમને કોઈને બોલતા આવડતું નથી અને આજે પાછા તમે એમ કહો કોલા વધારે ભણેલા. કેમ? તમારે ભણવાની તાકાત હોય તો ભણી લેવું હતું ને. તમે તો ગર્ભશ્રીમત લોકો છો. તમે તો હું સોનાની ચમચીઓમાં તમે લોકો ખાતા હો. હવે અમને અમારા જેવા લોકોને ખબર શું પડે આમાં કે તમે કઈ ચમચીમાં જમતા હતા? હવે તમે સોનાની ચમચીમાં જઈમાં છો, તમને આ ગરીબોની અને આ ખેડૂતોની વેદનાની તમને ન ખબર પડે. એટલે સારા માણસને, ભારતીય જનતા પાર્ટીને મારી વિનંતી છે કે કોઈ સારા માણસને બેસાડો કે જેને બોલતા આવડે અને સંસ્કારોની વાતો કરતા આવડે. આ સંસ્કારોની વાતો કરે છે, હવે પોતાનામાં સંસ્કાર નથી અને જિજ્ઞેશભાઈની વાત કરે છે સંસ્કારની. એના આજે એ સંસ્કારની વાત આવી એમાં ચોક્કસપણે આજે જોવાઈ રહ્યું છે કે આજે જિજ્ઞેશભાઈ દલિત સમાજમાંથી છે એટલે આજે આ શબ્દો એને કાઢ્યા છે. અને આજે દલિત સમાજ તો આજે 18 વર્ણને સાથે લઈને ચાલવાવાળો વર્ગ છે. કોઈ સાથે કોઈ જ્ઞાતિવાદ કર્યો નથી અને 18 વર્ણ પણ અત્યારે જિજ્ઞેશભાઈને સપોર્ટ કરી રહ્યા છે. માત્ર ને માત્ર આવા લોકો આજે ખોટી વાતો કરે છે કે સંસ્કાર નથી, નામ નથી. બાકી અત્યારે 18 વર્ણના લોકો જિજ્ઞેશભાઈની ભેળે ચડી ગયા છે અને આજે જિજ્ઞેશભાઈની ભેળે તો ચડ્યા છે પણ આજે દારૂબંધીની વાત
હાથ લઈને લોકો નીકળ્યા છે. ખૂબ જ અભિનંદન હું પાઠવું છું આજે ગુજરાતની જનતાને કે આજે જાગૃત નાગરિકોને ખૂબ જ અભિનંદન પાઠવું છું. આજે જે બહેનો બહાર નીકળે છે તેને પણ અભિનંદન પાઠવું છું કે તમે સત્યને સાથે લઈને નીકળ્યા છો. આજે દલિત સમાજનો આગેવાન છે એટલે એવું સમજીને આગળ તમે નથી ચાલ્યા, પણ જે સાચી વાત કરે છે જિજ્ઞેશભાઈ, અને આજે દલિત સમાજના લોકો સાચી વાત કરે છે તેને તમે બિરદાવો છે, માટે તમને ખૂબ વંદન છે ભાઈઓ બહેનોને, અને ખેડૂતોને વેપારીઓને ખૂબ વંદન છે. બાકી તમને આ ઉદ્યોગપતિ વ્યક્તિ હર્ષભાઈ ન સમજી શકે, પણ કોઈ સારો માણસ હોય, ખેડૂતનો દીકરો હોય, કોઈ ગરીબનો દીકરો હોય, શોષિતનો દીકરો હોય તો આજે ગૃહપ્રધાન તરીકે શોભે. કારણ કે આજે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, આજે લોકોને સાથે રાખ્યા હોય, એવા લોકોને આજે ગૃહપ્રધાન તરીકે ગુજરાતની સરકાર રાખે તો અમને વંદન છે. બાકી આવા 8-5 લોકોને ગુજરાતની સરકાર ગૃહપ્રધાન તરીકે રાખે છે, આજે હું નહીં પણ આખા ગુજરાતના લોકો કહી રહ્યા છે કે આવા લોકો ના ચાલે. માત્ર ને માત્ર જો હર્ષભાઈને શરમ હોય તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી હું બહેનને પણ વિનંતી કરું છું. જય જય ગરવી ગુજરાત.